અમદાવાદ શાહીબાગમાં આવેલું હઠીસિંહ જૈન તીર્થનો ગેટ છે. એકદમ હાઈવે ટચ આ એનો પ્રવેશદ્વાર છે. પ્રવેશદ્વારમાં અંદર જતા ડાબા હાથે શ્રી હઠીસિંહ જૈન તીર્થ આવે છે. આ શાહીબાગનો મૂળ હાઈવે છે. એક્ઝેક્ટ હાઈવે ટચ આવેલું આ હઠીસિંહ જૈન તીર્થ છે. આ સામે દેખાઈ રહ્યા છે એ અમદાવાદ શાહીબાગમાં આવેલા શ્રી હઠીસિંહ જૈન દેરાસર છે. એકદમ ભવ્ય, ઐતિહાસિક, પૌરાણિક આ દેરાસર અહીંયા અમદાવાદ શાહીબાગમાં આવેલા છે. આ હઠીસિંહ જૈન તીર્થનો પેસેજ છે. એમાં એન્ટ્રન્સમાં જ આવેલો આ સ્તંભ છે. યુનિક રીતે બનાવવામાં આવેલો આ સ્તંભ છે અને જેની નીચે શ્રી મહાવીર ભગવાનનું જિનાલય બનાવવામાં આવેલું છે. નીચે એક્ઝેક્ટ આ સ્તંભમાં શ્રી મહાવીર ભગવાનનું જિનાલય છે. હઠીસિંહ જૈન તીર્થમાં સ્તંભની નીચે આવેલું આ દેરાસર છે, જેમાં મૂળ નાયક શ્રી મહાવીર ભગવાન અહીંયા બિરાજમાન છે. જય મહાવીર સ્વામી. એન્ટ્રન્સમાં જ આવેલો મૂળ આ મોટો સ્તંભ છે. એની નીચે દેરાસરનું નિર્માણ કરવામાં આવેલું છે અને એમાં મૂળ નાયક શ્રી મહાવીર સ્વામી ભગવાન અહીંયા બિરાજમાન છે. આ હઠીસિંહ જૈન તીર્થની ભવ્ય કોતરણી છે. આ શિખરો છે. આ હઠીસિંહ જૈન તીર્થમાં એન્ટ્રન્સમાં જ જમણા હાથે શ્રી ઓઈસા માતાજી છે. અને ડાબા હાથે શ્રી કૃષ્ણ વાસુદેવની આ કાયોત્સવવાળી ઊભી પ્રતિમા અહીંયા દર્શાવવામાં આવેલી છે. સેટ 3 હઠીસિંહ કેસરી સિંહ છે. હઠીસિંહ જૈન તીર્થનો અંદરનો પેસેજ, બધી અલગ અલગ ડેરીઓમાં અંદર તીર્થંકર ભગવંતો છે. બહુ વિશાળ પેસેજમાં આવેલું આ હઠીસિંહ જૈન તીર્થ છે. એકદમ ભવ્ય, ઐતિહાસિક આ જૈન તીર્થ અમદાવાદ શાહીબાગની અંદર આવેલું છે. આ એકદમ સેન્ટરમાં આવેલા હોવાથી આ તીર્થમાં આવવા જવા માટે ટ્રાન્સપોર્ટેશનની પૂરી સગવડો તમને મળી શકશે. હઠીસિંહ જિનાલયના મેન પ્રવેશ દ્વારનો ભાગ છે. ઉપરની આ સીડી, અંદરનો આ ભાગ, કોતરણી, ગુમ્મચ, ઝુમ્મરો. સિંહ દેરાસરમાં એન્ટ્રન્સમાં જ ડાબા હાથે જે યક્ષદેવ છે એ ધર્મનાથ ભગવાનના શાસન રક્ષક યક્ષદેવ છે. જમણા હાથની ડેરીમાં જે યક્ષણી દેવી બિરાજમાન છે એ ધર્મનાથ ભગવાનના શાસન રક્ષક દેવી છે. દેરાસરની અંદર આવેલા મૂળ નાયક શ્રી ધર્મનાથ ભગવાન છે. જય ધર્મનાથ ભગવાન. આ ધર્મનાથ ભગવાન મૂળ દેરાસરની અંદરનો ભાગ એકદમ ઐતિહાસિક અને ભવ્ય આ જૈન તીર્થ છે. જય ધર્મનાથ ભગવાન. હઠીસિંહ જૈન તીર્થ મૂળ નાયક શ્રી ધર્મનાથ ભગવાનનો જિનાલયનો અંદરનો ભાગ છે. અહીંયા ગોળ ફરતે અલગ અલગ ડેરીઓ છે, એમાં અલગ અલગ તીર્થંકર ભગવંતો છે. એના આ બધા શિખરો છે.
એકદમ ઐતિહાસિક આ હઠીસિંહ જૈન તીર્થ છે. આ હઠીસિંહ જૈન તીર્થમાં મૂળ નાયક શ્રી ધર્મનાથ ભગવાનનો આ મૂળ શિખર છે. એકદમ ઐતિહાસિક ગણાવી શકાય એવું આ હઠીસિંહ દેરાસર અહીંયા અમદાવાદમાં આવેલ છે. આ લૌકિક હઠીસિંહ જૈન તીર્થનો બહારનો ભાગ છે. એકદમ વિશાળ પેસેજમાં આવેલું આ હઠીસિંહ જૈન તીર્થ છે. હઠીસિંહ જૈન તીર્થમાં અહીંયા આ એક ચબૂતરો બનાવવામાં આવેલો છે પક્ષીઓ માટે. એ બી એકદમ કોતરણીથી ભરપૂર છે. સિંહ જૈન તીર્થમાં આવેલી ધર્મશાળા છે એ એકદમ વિશાળ છે. 3 માળમાં આનું નિર્માણ કરવામાં આવેલું છે. અહીંયા નોન એસી રૂમના 500 રૂપિયા છે અને એસી રૂમના 800 રૂપિયા છે 24 કલાકના. એકદમ વિશાળ નેટ એન્ડ ક્લીન ધર્મશાળા આ હઠીસિંહ જૈન તીર્થમાં આવેલી છે. આ હઠીસિંહની આવેલી ધર્મશાળા છે. એમાં લિફ્ટની પણ સુવિધા છે. શારીરિક તકલીફોવાળા માટે, પગની તકલીફોવાળા માટે અહીંયા લિફ્ટ છે, કારણ કે આ ધર્મશાળા 3 માળમાં નિર્માણ કરવામાં આવેલી છે. આવી રીતે આ ધર્મશાળામાં રૂમ આપવામાં આવે છે. ડબલ બેડ, ટી ટેબલ, ખુરશી. આ એસીવાળો રૂમ છે એટલે અહીંયા એસીના 800 રૂપિયા 24 કલાકનો રેન્ટ હોય છે. આ પાણીના કુલર પણ અહીંયા યાત્રાળુઓ માટે મૂકવામાં આવેલા છે. આ હઠીસિંહ જૈન તીર્થ વિશાળ છે, સાથે સાથે ખૂબ જ લાંબુ છે. આ બધા બહારના શિખરો છે. ઐતિહાસિક આ જૈન તીર્થ મોટી સંખ્યામાં અહીંયા યાત્રાળુઓ આ જૈન તીર્થમાં દર્શન કરવા આવે છે. આ સામે દેખાઈ રહ્યો છે એ મોટો સ્તંભ જે શરૂઆતમાં આપણે વાત કરી હતી એ છે. એકદમ યુનિક લાગતો આ એન્ટ્રન્સમાં આવેલો આ સ્તંભ છે. આ વિશાળ હઠીસિંહ જૈન તીર્થ છે. આ હઠીસિંહ જૈન તીર્થનો સામેનો ભાગ છે. એન્ટ્રન્સ પણ કહી શકાય છે. જમણા હાથે ચપ્પલ માટેની સુવિધા આપવામાં આવેલી છે. આ હઠીસિંહ જૈન તીર્થનો બહારનો પૂરો વ્યૂ છે. એકદમ વિશાળ આ જૈન તીર્થ છે. અમદાવાદ શાહીબાગમાં આવેલું છે. એનો પેસેજ સામે દેખાઈ રહી છે કાર્યાલય ઓફિસ છે. દેરાસરની અંદર જ મોટું પાર્કિંગ છે જેમાં આપ આપના વ્હીકલ પાર્ક કરી શકો છો. અહીંયા આવેલું સાઇનબોર્ડ છે જેમાં ભોજનશાળા, આંબેલશાળા તરફ જવાનો આ સાઇનબોર્ડ છે. હઠીસિંહ જૈન તીર્થની અંદર આવેલું આ એક મ્યુઝિયમ છે. મ્યુઝિયમ પણ એકદમ વિશાળ અને ભવ્ય બનાવવામાં આવેલું છે. હઠીસિંહ જૈન તીર્થનું મ્યુઝિયમનું એન્ટ્રન્સ છે. ત્યાં ગુરુ મહારાજાનું મંદિર બનાવવામાં આવેલું છે. મ્યુઝિયમની એન્ટ્રી ફી પર હેડ 20 રૂપિયા છે. ભવ્યથી ભવ્ય હઠીસિંહ જૈન તીર્થની અંદર જે મ્યુઝિયમ છે એના એન્ટ્રન્સમાં જ સમૂહ શરણ બનાવવામાં આવેલું છે.